અંતર્ગત 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવ 2025નો શુભારંભ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લની અધ્યક્ષતામાં વાઘોડિયાના પીપલિયા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો। વિકાસ સપ્તાહ અંતર્ગત રાજ્યભરમાં 2 દિવસીય કૃષિ વિકાસ દિન 2025 અને રવિ કૃષિ મહોત્સવ 2025ની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે વિધાનસભા મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લની અધ્યક્ષતામાં આજે વાઘોડિયાના પીપલિયા સ્થિત સુમનદીપ વિદ્યાપીઠમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો। કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોને સમર્પિત આ 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનું ઉદ્ઘાટન પ્રસંગે વિધાનસભા મુખ્ય દંડકે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રથમ વખત શપથ લીધા ત્યારથી લઈ આજ દિન સુધી એટલે કે છેલ્લા 24 વર્ષમાં કૃષિ ક્ષેત્રે થયેલા વિકાસની વાત કરી હતી। કૃષિ ક્ષેત્રે થયેલી તકનીકી ક્રાંતિ અને કૃષિ શૈલીમાં સાનુકૂળ પરિવર્તન માટે રાજ્ય સરકારે કરેલા સફળ પ્રયાસોને તેમણે બિરદાવ્યા અને વર્ણવ્યા હતા। વિવિધ કૃષિલક્ષી યોજનાઓની ઉપલબ્ધિ અને સફળતાની પ્રતીતિ શુક્લએ આંકડાકીય વિગતોની છણાવટ કરી ઉપસ્થિત જનમેદનીને કરાવી હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કિસાન સમૃદ્ધિનો સૂર્યોદય થયો છે તેમ સગૌરવ જણાવી તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર ખેડૂતોના હિત સાથે ટકાઉ કૃષિને વેગ આપવા પ્રતિબદ્ધ છે। તેમણે ઉમેર્યું હતું ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં કૃષિ અને ખેડૂતો માટે અનેક મહત્વની જોગવાઈ હોવાની જણાવી તેમણે અન્નદાતાઓ માટે સરકારે 22,000 કરોડ કરતાં પણ વધારે ફંડ ફાળવી હોવાનું મક્કમપણે કહ્યું હતું। સરકારના અથાગ સાર્થક પ્રયત્નથી ખેડૂતોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અને નીતિ નિર્માણ સહિત પ્રાકૃતિક ખેતીની સાથે ટેકનોલોજીના માધ્યમથી કૃષિ ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે તેમ શુક્લએ જણાવ્યું હતું। તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કિસાન કલ્યાણ માટે કૃષિ મહોત્સવ, પશુ આરોગ્ય મેળાઓ અને કૃષિ રથ જેવી ક્રાંતિકારી પહેલ અને તેની સફળતાને પણ તેમણે વર્ણવી હતી। વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ઉપસ્થિત ખેડૂતો અને પશુપાલકોને પ્રાકૃતિક ખેતી, ટેકનોલોજી આધારિત ખેતી માટે આહવાન કર્યું। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ ગુજરાત સરકારનું મુખ્ય લક્ષ્ય કિસાન કલ્યાણ, કૃષિ વિકાસ અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનું છે તેમ વાઘેલાએ જણાવ્યું હતું। મહત્તમ કૃષિલક્ષી સરકારી યોજનાઓનો લાભ થકી વિકસિત કૃષિ થકી વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવા ધારાસભ્યએ ખેડૂતોને અનુરોધ કર્યો હતો।